જય શ્રી રામ. શ્રી રામચરિતમાનસ રામાયણ બાલકાંડ ભાગ 27. કપટ મુનિએ પ્રતાપભાનુ રાજાને કહ્યું, તમે એટલું ધ્યાન રાખજો કે હું તમારા પુરોહિત જેવું સ્વરૂપ ધારણ કરીને આવીશ, પરંતુ હું એકાંતમાં તમને લઈ જઈને સર્વ વૃતાંત કહીશ, ત્યારે તમે મને ઓળખી લેજો. રાજા તો કપટ મુનિમાં અંધવિશ્વાસ ધરાવતો હતો, તેથી તેની આજ્ઞા થતાં જ તે સૂઈ ગયો. પછી તે કપટી મુનિ પોતાના આસન પર જઈને બેઠો. રાજા તો ઘણો થાક્યો હતો, એટલે તેને તુરંત જ નીંદ આવી ગઈ. કપટ મુનિ સૂતો નહીં. તે હવે શું કરવું તેના વિચાર કરતો જાગતો જ પડ્યો રહ્યો. થોડી વાર થતાં ત્યાં કાલકેતુ રાક્ષસ આવ્યો. આ રાક્ષસે જ સુવરનું રૂપ લઈ રાજાને પોતાની પાછળ દોડાવીને થકાવ્યો હતો. આ કાલકેતુ રાક્ષસ અને કપટ મુનિની મિત્રતા થઈ હતી. તેથી કપટ મુનિ છળ કપટ જાણતો હતો અને માયા રચીને લોકોને સ્તબ્ધ કરી દેતો હતો. કાલકેતુ રાક્ષસને 10 ભાઈઓ હતા અને 100 બળવાન પુત્રો હતા. તે બધાએ દેવશત્રુ હતા. પરંતુ પ્રતાપભાનુ રાજાએ તેઓને દેવતાઓ, બ્રાહ્મણો અને સંતોને હેરાન કરતા જોયા, એટલે તેમની સાથે લડીને તેમને મારી નાખ્યા હતા. દુષ્ટ રાક્ષસ કાલકેતુ આ વેરની વસૂલાત કરવાનો લાભ શોધતો હતો. એવામાં પ્રતાપભાનુ રાજાએ હરાવેલા રાજા તપસ્વીને સ્વાંગ રચી વનમાં રહેતા લાગ્યો. તે કપટ મુનિ રાજા આ કાલકેતુને મળ્યો હતો. તે રાજાને પણ પ્રતાપભાનુ સાથે વેર હતો. આથી બંનેએ મળીને પ્રતાપભાનુ રાજાનું કાસળ કાઢી નાખવાનું કાવતરું રચ્યું હતું. પરંતુ પ્રતાપભાનુ રાજાને હજુ સુધી તે જાણ ન હતી. દુશ્મન તેજસ્વી અને એકલો હોય તો પણ તેને સામાન્ય ગણવો નહીં. રાહુને જ જુઓ ને, તે એકલું મસ્તક જ રહ્યું છે, છતાં પણ તે અવારનવાર સૂર્ય અને ચંદ્રને દુઃખ દેતો જ રહે છે. કપટ મુનિ એકાએક પોતાના મિત્ર કાલકેતુ રાક્ષસને આવેલો જોઈ બહુ જ આનંદિત થયો. તેને આવકારી બેસાડી સૂતેલા પ્રતાપભાનુ રાજાને બતાવ્યો. પછી સર્વ વૃતાંત કહ્યું. ત્યારે રાક્ષસના આનંદનો પાર ન રહ્યો. તેને પોતાના મિત્ર કપટ મુનિને કહ્યું, હે મિત્ર રાજા, તે મારા કહ્યા પ્રમાણે સર્વ કાર્ય કર્યું છે, તેથી તારી ચાલાકી પર હું બહુ જ ખુશ છું. હવે આપણો શત્રુ મારા સકંજામાં બરાબર સપડાયો છે, એમ તું જાણશે. તું હવે આરામથી સૂઈ રહે. દેવ પણ આપણને અનુકૂળ છે. આથી જ બરાબર ચોથે દિવસે શત્રુ રાજા પરિવાર સહિત મૂળ ઉખેડી નાખીશ અને હું તારી પાસે આવીશ. હવે આપણા વેરની વસૂલાત થઈ જશે. આમ કહી કાલકેતુ રાક્ષસ ત્યાંથી ચાલ્યો ગયો. જતાં જતાં રાક્ષસે પોતાની માયાથી સૂતેલા પ્રતાપભાનુ રાજાને તેના ઘોડા સહિત તેના મહેલમાં પહોંચાડી દીધો. મહેલમાં પલંગમાં રાણી સૂતી હતી. તેની બાજુમાં જ ઊંઘતા રાજાને રાખી દીધું. ઘોડાને અશ્વશાળામાં ખીલે બાંધી દીધું. આ કામ કર્યા પછી રાક્ષસે રાજાના પુરોહિતનું હરણ કર્યું અને માયાથી તેની બુદ્ધિ ભ્રમિત કરી અને તેને પહાડની સ્વચ્છ ગુફામાં લાવીને રાખી દીધો. ઝડપથી આ બધું કાર્ય પતાવ્યા પછી રાક્ષસ પુરોહિતનું સ્વરૂપ લઈ તેને ઘેર શૈયા પર જઈને સૂઈ ગયો. બીજી બાજુ પ્રતાપભાનુ રાજા એકાએક પ્રાતઃકાળે જાગી ગયો અને તેને પોતાના મહેલમાં શયનખંડમાં પલંગ પર સૂતેલો જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો. તેને ખ્યાલ આવ્યો કે આપેલા મુનિનો જ ચમત્કાર છે. પછી તે રાણીને ખબર ન પડે તે રીતે હળવેથી પલંગ પરથી નીચે ઉતર્યો અને સીધો અશ્વશાળામાં ગયો. ત્યાં બાંધેલા તેના ઘોડાને છોડાવી તેના પર સવાર થઈને વનમાં ગયો. અંધકાર હોવાથી આ વાતને કોઈ જાણી શકે નહીં. દિવસના 2 પ્રહર વીત્યા પછી પ્રતાપભાનુ રાજા નગરમાં આવ્યો અને મહેલમાં ગયો. તે ખબર પડતા જ નગરજનોએ ઉત્સવ યોજ્યો. ઠેર ઠેર મંગળવાજિંત્ર વાગવા લાગ્યા. મહેલે પુરોહિતને મળવા આવેલા જોઈ રાજાને મુનિની કહેલી વાત યાદ આવી. તેથી તે અજાયબીથી તેમને જોઈ રહ્યો. કપટી મુનિએ 4 દિવસની અવધિ આપેલી હતી. તેમાં 3 દિવસ રાજાએ માંડ માંડ પસાર કર્યા. તેથી કુંઠિત થયેલી બુદ્ધિ મુનિમાં જ લાગેલી હતી. ચોથા દિવસે પ્રભાતમાં જ કાલકેતુ રાક્ષસ પુરોહિતના સ્વરૂપમાં મહેલે આવ્યો અને અગાઉથી થયેલી ચર્ચા પ્રમાણે રાજાને ફરીથી બધું સમજાવ્યું. પ્રતાપભાનુ રાજા તો આને બરોબર ગુરુ જ સમજતો હતો, તેથી હર્ષ પામ્યો. તેની બુદ્ધિ ભ્રમિત થયેલી હોવાથી તેને ખબર ન પડી
કે આ રાક્ષસ છે કે તપસ્વી મુનિ પુરોહિત બનીને આવ્યા છે. આવેલા પુરોહિતના કહેવાથી તેને 1,00,000 બ્રાહ્મણોને પરિવાર સહિત જમવા મહેલે નોતર્યા. પછી પુરોહિતે ઝટપટ માયાથી 32 પ્રકારના ભોજન સહિત વિવિધ વાનગીઓ બનાવી. તે સર્વ વાનગીઓ ષટ્રસયુક્ત હતી. વળી 4 પ્રકારના ભોજન વેદમાં દર્શાવ્યા છે તે પણ બનાવ્યા હતા. પુરોહિત બનીને આવેલા દુષ્ટ રાક્ષસે રસોઈમાં પશુઓના માંસ અને માટી રાંધ્યા હતા. તેમાં તેને યુક્તિથી બ્રાહ્મણોનું માંસ પણ ભેળવ્યું હતું. એક પછી એક બ્રાહ્મણ પરિવાર સહિત જમવા આવેલા જોઈ અને તેને હાથ પગ ધોવડાવી આદર સહિત પંગતમાં બેસાડ્યા. અગાઉ નક્કી કર્યા મુજબ જ્યારે પ્રતાપભાનુ રાજા રસોઈ પીરસવા લાગ્યો તે જ વખતે આકાશવાણી થઈ, હે બ્રાહ્મણો, આ ભોજન તમારે આરોગવા લાયક નથી. તેમાં અનેક પ્રકારના પશુઓના માંસ સહિત બ્રાહ્મણોનું માંસ પણ રાંધેલું છે. તમે ખાશો તો મહા અનર્થ થશે, માટે જમ્યા વગર જ ચાલ્યા જાઓ. આવી આકાશવાણી સાંભળી સર્વ બ્રાહ્મણો પંગતમાંથી ઉઠી ગયા. આ જોઈને પ્રતાપભાનુ રાજા વ્યાકુળ થઈ ઉઠ્યો. તે ગભરાઈ ગયો કે બ્રાહ્મણો જમ્યા વગર જ ઉઠી કેમ ગયા, પરંતુ બુદ્ધિ ભ્રષ્ટ થવાથી તે કંઈ બોલી શક્યો નહીં. આવેલા બ્રાહ્મણોએ પોતાનું અપમાન થયેલું જોઈ ક્રોધાવેશમાં આવી પ્રતાપભાનુ રાજાને શાપ આપ્યો કે એ અધર્મી રાજા, તે બ્રાહ્મણોની હાંસી ઉડાવી છે તો તું તારા કુટુંબ સાથે રાક્ષસ બની જા. અરે અધર્મી ક્ષત્રિય રાજા, તે બ્રાહ્મણોને કુટુંબ સાથે જમવા બોલાવી સામૂહિક નાશ કરવા ધાર્યું હતું, પરંતુ પરમાત્માએ અમારા બ્રાહ્મણત્વનું રક્ષણ કર્યું છે. હે રાજા, બ્રાહ્મણોનું અપમાન કરવાથી કોઈ સુખી થતું નથી. 12 મહિનાની અંદર તારો સર્વનાશ થશે. આ સાંભળી પ્રતાપભાનુ રાજા બહુ જ વ્યથિત થઈ ઉઠ્યો. ત્યારે પુનઃ આકાશવાણી થઈ, હે બ્રાહ્મણો, તમે ખૂબ જ અવિચારીને પગલું ભર્યું છે. તમે જોયા જાણ્યા વગર નિર્દોષ રાજાને શાપ આપ્યો છે. આ સાંભળી બ્રાહ્મણો ચોંકી ઉઠ્યા. તેમને ખૂબ જ પસ્તાવો થયો. હવે રાજા રસોઈની તપાસ કરવા રસોઈ ઘરમાં ગયા, પરંતુ આ શું ચમત્કાર થયો! રસોઈ ગૃહમાં કશું જ ન હતું. ભોજનની સામગ્રી ન હતી કે રાંધનાર પુરોહિત પણ ન હતો. રાજા આશ્ચર્ય અનુભવતો બ્રાહ્મણો પાસે ગયો અને હાથ જોડીને સર્વ હકીકત કહી. તે ખૂબ જ વ્યાકુળ થઈ અચેતન થઈ ત્યાં ઢળી પડ્યો. જ્યારે રાજાને ભાન આવ્યું ત્યારે બ્રાહ્મણોએ હાથ જોડીને કહ્યું, હે રાજન, અમે જાણ્યું કે આમાં તમારો કોઈ દોષ નથી, તો પણ દોષ બનવા કારણ બનીને જ રહેશે. બ્રાહ્મણોનો શાપ અફળ જતો નથી. આમ કહી બ્રાહ્મણો ત્યાંથી ચાલ્યા ગયા. તેની મારફત નગરવાસીઓને આ વાતની ખબર પડતા ત્યાં બધા શોકમાં પડ્યા કે હે વિધાતા, તારી ગતિ પણ અકળ છે. આવા ભલા રાજાને દાનવ બનવાનો શાપ આપ્યો. રાક્ષસ કાલકેતુએ પછી ગુફામાં રાખેલા પુરોહિતને તેના ઘેર પહોંચાડી દીધો. પછી તેના મિત્ર કપટી રાજાને આકાશવાણી સહિત સર્વ વૃત્તાંત કહ્યો. એટલે તે કપટી રાજાએ દેશ પરદેશના રાજાઓ ઉપર ઉશ્કેરાઈને એવા પત્રો લખ્યા. એટલે પ્રતાપભાનુ રાજા સર્વ દુશ્મન રાજાઓ એકાએક તેમના રાજ્ય પર ચડાઈ કરવા આવ્યા. તેમને યુદ્ધની ભેરી વગાડી ચારે બાજુએથી નગરને ઘેરી લીધું. પ્રતાપભાનુ રાજાની સેના બહારની સેના સાથે યુદ્ધે ચડી અને જોરદાર યુદ્ધ કરતા પ્રતાપભાનુ રાજા તેના ભાઈ સાથે મરાયો. આથી તેની સેનાનું બળ તૂટી ગયું. દુશ્મન રાજાઓએ વીણીને પ્રતાપભાનુ રાજાના કુટુંબીઓને મારી નાખ્યા. આમ બ્રાહ્મણોનો શાપ સફળ થયો. દુશ્મન રાજાઓ આમ વિજય મેળવીને રાજ્યમાં વ્યવસ્થા કરી અને પોતપોતાના રાજ્યમાં વિજય ડંકા વગાડવા લાગ્યા. યાજ્ઞવલ્ક્ય મુનિ ભારદ્વાજને કહે છે કે વિધાતા જ્યારે રૂઠે છે ત્યારે ધૂળ પણ મેરુ પર્વત જેવી ભારે લાગે છે. દોરડી તે સાપની ગરજ સારે છે, વહાલા તે વેરી બને છે.